તો આ તરફ બાંધકામમાં નબળી ગુણવત્તા મામલે મંત્રી પ્રફુલ પાનસેરિયા લાલ ગુમ થયા છે। અમરેલીના ચમારડી સબ સેન્ટરમાં ગેરરીતિ મુદ્દે કાર્યવાહી કરવા સરપંચની પુરાવા સાથેની ફરિયાદની ગંભીરતાથી નોંધ લેવામાં આવી છે। મંત્રી પ્રફુલ પાનસેરિયાએ તાત્કાલિક તપાસના પણ આદેશ આપ્યા છે। એન્જિનિયરને આરોગ્ય વિભાગ તરફથી શો કોઝ નોટિસ પણ ફટકારવામાં આવી છે। ભ્રષ્ટાચારીઓ સામે કડક કાર્યવાહીની પ્રફુલ પાનસેરિયાએ ચેતવણી આપી છે। યોગ્ય કામ ન કરનાર સામે વહીવટી પગલાં લેવાની પણ કડક સૂચના આપવામાં આવી છે। ભ્રષ્ટાચાર અને ગુણવત્તા સાથે ચેડા નહીં ચલાવી રહેવાય, આ આરોગ્ય મંત્રીનો સ્પષ્ટ સંદેશ છે। કોઈ પણ બાબતની અંદર ગેરનીતિ ચલાવી લેવાનું ક્યાંય પણ નહીં ચાલે। એન્જિનિયરની જવાબદારી હોય છે, એમને શોકોઝની નોટિસ પર ટકારવામાં આવી છે। જેટલું કામ વીક થઈ રહ્યું છે એનું અત્યારે ડિમોલેશન કામગીરી શરૂ રહે। આ પૂરા ગુજરાતના અમારા ક્ષેત્રની અંદર થઈ રહેલા બાંધકામોમાં શ્રેષ્ઠ ગુણવત્તાયુક્ત કરવા માટેનો આ નિર્ણય છે। હજી પણ અમે જ્યાં પણ નબળું બાંધકામ થતું છે આ જ રીતે ડિમોલેશન કરીને અમે ધ્વસ્ત કરી દઈશું।